આજે આપણે સરગવાનું એકદમ મસાલેદાર અને ડ્રાય શાક બનાવીશું. આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે. એને આપણે ઘરના રૂટીન સિમ્પલ મસાલા સાથે જ બનાવીશું. આ શાક હંમેશા આપણે બેસન મિક્સ કરીને બનાવીએ છીએ, પણ આજે આપણે બેસનની બદલે કંઈક એવી વસ્તુ ઉમેરીશું કે જેનાથી આનો સ્વાદ ખૂબ જ વધી જશે. તો શાક માટે અહીં મેં 250 ગ્રામ જેટલો સરગવો લીધો છે. સરગવો જો તમે એકદમ તાજો ફ્રેશ લેશો અને આ રીતે થોડો થીક લેશો તો એનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ બને છે. સરગવો છે એ અનેક પ્રકારના ઉત્તમ ઔષધીય ગુણો ધરાવે છે અને ખાસ કરીને જેને આર્થરાઇટિસ અને સાંધાના દુખાવા છે કે પછી જેને વજન ઉતારવું છે તો એના માટે તો આ સરગવો ખૂબ જ ફાયદાકારક છે. તો અહીં તમે સરગવાના પાન, સરગવાની શીંગો અને સરગવાનો જે તૈયાર પાવડર આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. પણ સરગવાની આ શીંગોનું શાક બનાવશો તો સરગવાની શીંગો એકદમ તાજી હોય છે અને એ તમને ખાવાની પણ ખૂબ જ મજા આવશે. પાણીથી બરોબર ધોઈ લીધા પછી આને આપણે આપણી આંગળીની સાઇઝના લગભગ 1.5 ઇંચ જેટલા આ રીતે આપણે ટુકડા કરી લઈશું અને એની સાથે આપણે આ રીતે એના રેસા પણ સાથે સાથે દૂર કરતા જઈશું. હવે આને આપણે બાફી લઈશું. તો અહીં મેં હાઈ ફ્લેમ પર પાણી ઉકળવા મૂકી દીધું છે. આને આપણે 5 મિનિટ માટે ઉકળવા દઈશું. અડધી ચમચી જેટલું મીઠું મિક્સ કરી દઈશું. હવે આ શાક જો તમારે રોજ જે બનાવવું હોય ને અલગથી આ રીતે સરગવો ના બાફવો હોય તો દાળ ભાતનું જે કુકર તમે મૂકો એની ઉપર જે પ્લેટ હોય એની પર મૂકીને પણ એને તમે બાફી શકો છો. અને આ શાક હંમેશા આપણે શેકેલું બેસન મિક્સ કરીને બનાવતા હોઈએ છીએ. તો આજે આપણે બેસનની બદલે શેકેલા ચણાનો પાવડર એટલે કે સત્તુનો પાવડર મિક્સ કરીને બનાવીશું. એનાથી આ શાક એકદમ ટેસ્ટી બને છે. તો એના માટે અહીં મેં શેકેલા મોળા ચણા લીધા છે. આ ચણાને આપણે પહેલાં ફોતરા કાઢી લઈશું. આ રીતે તારવાળો જારો લઈને ચણાને તમે ચાળી લેશો તો એના ફોતરા ખૂબ જ ઝડપથી નીકળી જશે. હવે આને આપણે મિક્સર જારમાં લઈ લઈએ. હવે આ ચણામાંથી આપણે ભાખરીના લોટનું જે કરકરું ટેક્સચર હોય છે એ રીતે થોડું કરકરું ગ્રાઇન્ડ કરી લઈશું. આપણે બેસન જેવું એકદમ ફાઇન ગ્રાઇન્ડ નહીં કરીએ. તો અહીં આપણો પ્રોટીનથી ભરપૂર સત્તુનો પાવડર તૈયાર થઈ ગયો છે. કોઈ પણ ભરેલા શાક કે પછી આ રીતે સરગવાનું શાક બનાવો ત્યારે એમાં તમે બેસન શેકીને મિક્સ કરતા હો તો એની બદલે આ રીતે સત્તુનો પાવડર મિક્સ કરશો તો એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. ભરેલા મરચાં, ભરેલા કારેલા કે પછી ભરેલા રવૈયા બટાકાનું શાક બનાવવું હોય તો તેમાં પણ તમે આ પાવડરનો ઉપયોગ કરી શકો છો. શાક ખૂબ જ ટેસ્ટી બનશે. સરગવાને અહીં મેં 5 મિનિટ માટે એકદમ હાઈ ફ્લેમ પર બોઇલ કરી લીધો છે. અહીં સરગવો સરસ ચડી ગયો છે તો ગેસને હું અહીં બંધ કરી દઉં છું. આ સરગવાનું આપણે એકદમ ડ્રાય કોરું શાક બનાવવાનું છે એટલે આમાંથી આપણે પાણી નિતારી લઈશું. હવે આપણે શાક બનાવી લઈએ. તો ખૂબ ઓછા તેલમાં આપણે આ શાક બનાવીશું. અહીં મેં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. અડધી ચમચી જેટલું જીરું અને એની સાથે અહીં મેં 1 ચમચી જેટલા તલ લીધા છે. આ શાકને તમે તલ અને જીરાથી વઘારશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ બને છે. 2 પિંચ હિંગ એડ કરીશું. થોડો મીઠો લીમડો અને શાકના સારા કલર માટે વઘારની અંદર જ આપણે અડધી ચમચી જેટલી હળદર અને સાથે 1 ચમચી જેટલું લાલ મરચું પણ મિક્સ કરી દઈશું. હવે આ મરચું બળે એ પહેલાં જ આપણે વઘારની અંદર સરગવો મિક્સ કરી દઈશું, નહીંતર શાકનો કલર એકદમ લાલ નહીં બને. વઘારમાં સરગવાને બરોબર મિક્સ કરી દઈશું ને પછી એમાં આપણે બાકીના મસાલા મિક્સ કરીશું. આને બોઇલ કરતી વખતે આપણે પાણીમાં અડધી ચમચી જેટલું મીઠું નાખેલું. તો અત્યારે હું બીજું 1 ચમચી જેટલું મીઠું મિક્સ કરી દઉં છું. મીઠું આપણે સ્વાદ પ્રમાણે લઈશું. એની સાથે 1 ચમચી જેટલું ધાણા જીરું અને હું અહીં બારીક સમારેલો 1 ચમચી જેટલો ગોળ પણ મિક્સ કરી દઉં છું. અને સાથે 2 મોટી ચમચી જેટલો હું અહીં શેકેલા ચણાનો એટલે કે સત્તુનો પાવડર મિક્સ કરી દઉં છું. બેસન જો બરોબર શેકાયું ના હોય તો એનાથી શાક ઘણીવાર ચીકણું પણ બની જતું હોય છે, પણ આ રીતે તમે સત્તુનો પાવડર મિક્સ કરશો તો એનાથી શાકમાં બિલકુલ ચીકાશ નથી આવતી. આ શાકમાં તમે થોડું ગળપણ અને ખટાશ એ બંને મિક્સ કરશો તો એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ બને છે. તો અહીં આપણું શાક હવે તૈયાર થઈ ગયું છે. છેલ્લે હવે આમાં આપણે લીંબુ નીચોવી દઈશું. અહીં મેં એક નાની સાઇઝનું આખું લીંબુ લઈ લીધું છે. બધું જ રસ હું આમાં મિક્સ કરી દઉં છું. લીંબુ મિક્સ કર્યા પછી તરત જ અહીં આપણે ગેસને બંધ કરી દઈશું અને હવે આપણે લીંબુના રસને શાકમાં બરોબર મિક્સ કરી દઈશું. આપણા શરીરને જરૂરી હોય એવા લગભગ બધા જ પ્રકારના પોષક તત્વો આ સરગવામાંથી મળી રહે છે. સરગવાની શીંગોમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું છે અને અંદર આપણે સત્તુનો પાવડર મિક્સ કર્યો એ પણ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે.
ઘરના રૂટીન સિમ્પલ મસાલા અને મર્યાદિત તેલનો ઉપયોગ કરીને બનાવશો તો પણ આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે. આ સાથે જ સરગવાની બીજી ઘણી બધી રેસીપી મેં ચેનલ પર બનાવીને મૂકેલી છે. એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, તો તમે એ પણ ટ્રાય કરજો.